જય શ્રી રામ, જય હનુમાન દાદા. મિત્રો, 4-5 લોકોની અલગ અલગ વિડીયોમાં કમેન્ટ હતી કે અમે ઓચિંતાના પૂજાપાઠ ચાલુ કરી દીધા, ભગવાનનું નામ જપ કરવાનું ચાલુ કરી દીધું, બધું સારું કરીએ છીએ, તોય ખોટું ને ખરાબ અમારી યારે કેમ થાય. જેમ કે તમે પણ જોયું હોય છે, આપણે કોઈને નડીએ નહીં તેમ છતાં આપણી યારે સારું ન થાય. તો એનું એક કારણ છે, એ તમને હું કહેવા માંગુ છું. વિથ પ્રૂફ છે મારી પાસે, મેં વાંચેલું છે, જાણેલું છે, અનુભવ પણ કરેલો છે. એમને હું કઈ બોલતો નથી ભાઈ, બરોબર ને? તો જ્યારે તમે પૂજાપાઠ ને ભગવાનનું નામ લેવાનું બિલકુલ સાચા ખુલ્લે આમ થઈને રહેવાનું ચાલુ કરો ને ભાઈ, ત્યારથી જ તમારી સાથે થોડો ટાઈમ માટે દુઃખ થાય. કારણ કે તમારા જે જૂના કર્મ હોય એ બધાનું ફળ તમને મળતું હોય, અને એ થોડોક ટાઈમ માટે જ મળે. પણ હા, આવવાની જિંદગી તમારી જે હશે ને પછીની ભાઈ, મોજે મોજથી ભરપૂર હશે. આ મારી ગેરંટી છે, મેં પોતે અનુભવ કરેલો છે ભાઈ, બરોબર ને? એટલા માટે મૂકતા નહીં, દાદાને ન મૂકતા. તમે ગમે તે દેવી દેવતાઓ તમારા પ્રિય હોય, પકડીને જ રાખજો ભાઈ. ભલે દુઃખ આવે તો આવવા દો, કોઈ વાંધો નહીં. એ સહન કરવાની શક્તિ પણ આપશે, અને એ જ તમારો સમય બદલશે, જેમ બધાનો સમય બદલે છે. જય શ્રી રામ, જય મા દાદા.